કૂતરું જો કોઈને લેવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હા, મફત દે દેવાનું, 1 રૂપિયો જોતો ને તો કયું એ બતાવતા પહેલાં. જો ટીપ ટોપ કન્ડિશન. મફતનું ખાવા તો ગમે ના પૂગી જવાનું ને. પછીનો 2 દાણનો સાય નહીં મૂક્યો હોય, સવારનો સાય નહીં મૂક્યો હોય ને બપોરે ખાવાનું નહીં મૂક્યો હોય. બોલો, આવા માણસ હોય ને પ્રસંગ જ ન કરાય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં હે ને આપણું ગુડ મોર્નિંગ આપણે સામે વાળીએ વાયુમાં થાય છે. જો વાયુમાં મતલબ પાણી. હું આવ્યો તો અહીંયા મોટર ચાલુ કરવા માટે, કારણ કે આપણે વારવાનું છે આજે મટ્ટીમાં પાણી. બરોબર, એ છે ને કાલુની મને કહેતી હતી કે હું તરી છે ગઈ એકચ્યુઅલીમાં. મેં કીધું કંઈ વાંધો ને મળી તો કાલે ધરબે દી. તો એવું હા ગાઈસ, તો અત્યારમાં હવાના પરમાં આપણે પાણી વાળવાનું કામકાજ ચાલુ કર્યું છે ને અટાણે વાગી રહ્યા છે 7 વાગ્યામાં ઉઠે ગયો તમારો ભાઈ. એ તો યાર આપણે બધાને ખબર જ છે કામનો તો હું કેવો હોય. તો હાલો એવું ચાલુ રાખીએ વારવાનું. કોઈ આવી છે નહીં, તમે બધા કોઈ આવવાના નથી એટલી ફાયદો કંઈ છે નહીં. હું પછાડે રાખું. અમી સાઈડ આપણા મોટા ભાઈ વિજયને સડાવી માર્યો છે. વાજ્યા રાખ્યું આ તું. હું એકલો કેવા સારું વાર એવા હાટું જ બે ધોરિયા કર્યા હતા. તે વારા તો હું એકલો તો ન વારે કે કોઈ બીજું એકલું જ ન વારે. બે જણા ભેગા વારે બેન દુઃખ ન થાય. દિમાગ જ ઈવડ્યો છે તમારા ભાઈ પાસે. મિત્રો, મારે તમારા બધાની પ્રમોશન કે એડવર્ટાઈઝ ન સમજતા. કૂતરું જો કોઈને લેવું હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હા, મફત દે દેવાનું, 1 રૂપિયો જોતો ને તો કયું એ બતાવતા પહેલાં. જો ટીપ ટોપ કન્ડિશન. આખો દી મારા ખેતરું જ ખૂંદે. ગધનું આવું હે નકામીનું વાત પૂછો. નહીં, એની મારવાનો કંઈ ફાયદો નથી એટલે હું મારતો નથી. કારણ કે એની મારવા જાય ને તમારા પગના તરિયા આગળ ગહાઈ જાય. હું પાણા મારી, હું હાહો થઈ જાય તો એની ડોફામાં ફેર નહીં પડે. 10 મિનિટમાં લઈને જ બેઠો હોય એટલે હું મિનિટ નથી કરતો, પહેલી બેઠું હોય. બાકી આ જેદુ મારી મેસીનો એક છોડવો ભાંગ્યો ને મારો મગજ અટક્યો એટલે મને સીધો શોટ જ મેળવાનો છે. એ થાય એ બધું સાઈડમાં મૂકો મિત્રો. જોવો મસ્તીનું છે ને પાણી આવે ગયું છે આ બાજુ. ખાલી તમે નજારો જોવો મેરસીનો કેમ. બાકી આ બાજુ સૂર્ય ઉગ્યો છે ને અહીંયાથી પાણી આવે છે ને લીલી લીલી મરસી ને તમે કોઈ દી જોઈએ જ નહીં હોય. એવા હાટું તમને બધાને બતાવે. સો પાણી આવી ગયું હા, ક્યારા ભરાય એમ આપણે વારતા જાય. 11 વાગ્યા ને આખી મરસી પીએ જાય લગભગ 99% પીએ જાય લગભગ ને ફાઇનલ પીએ જાય 11 વાગ્યા. 2 મોટર હોય ને એટલે વાંધો નહીં આવે. બાકી મિત્રો હે ને વ્લોગ અટાણે ઘડીક વાર જાળવે જાય ને હું આમાં ધ્યાન દા પાણી વારવામાં. બાકી બીજો કોઈ વાંધો નથી. આમાં નાકું બાકું ફૂટ્યું ને તો મારા ગોપા ઉપડી જાય. ને બીજી વસ્તુ એ કે એક તાટાણમાં આ વાવડો છે ને તમને બધાને ખબર છે. મારા કરમ એવા ફૂટે છે ને, જો વાવડો અટાણના પોરમાં સોડાય જ મેલ્યું. હા, વિડીયો જ ન બનાવવા દે કોઈ. તો ગાઈસ, પાણી વાળતા વાળતા આપણે રોટાવેટર હાંકવાનું ચાલુ કરી દીધું હે. તમે જોવે હગો તમારી આંખોથી. અને હે ને આ ભાઈને તમે જોવો કંઈ બાકી રૂપારો જેવો લાગે. જોવો જ તમે ખાલી ઝૂમ કરી લીજો. બાકી કંઈ બાકી ધૂળે જેવી ઉડે કે એકદમ રૂપારો લાગે. બાકી જો વાહે રોટાવેટર હાલે 1 નંબર. ઓકે, જો તમે આવું કોઈ દે હક્યું નહીં હોય કોઈ મેં. એ મારા સિવાય તમારાથી હાલે નહીં કોઈ. તો એવું હે ગાઈસ, આ અમે કાલે નવા સાઉન્ડ ફિટ કર્યા. એ પણ જોતા જોવે ગયો ભેગા ભેગા. જો આ મોનોન પડ્યા હો વાહ, આજ કે વાતું હોય. તો હવે હે ને અમે આંકવાનું ચાલુ રાખીએ. એટલે કામ વેલેરું જો જે ખેતર છે મલકનું, બરોબર, એટલે આંકવાનું ચાલુ રાખીએ. ને હજી એમાં બહુ વાર લાગશે જાજી. તમે ખેતર તો જોવો કયું જબરું એટલે આંક્યા રાખીએ. બરોબર, તમે જોતા જ. ગુડ ઇવનિંગ ગાઈસ. બપોર પછીના અટાણા કેટલા વાગ્યા? અડધો નીંદરમાં હા, શું વાંધો 4:30 વાગ્યા. બરોબર, બપોર પહેલાં એવું છે તો હું હે ને મરસીમાં હે ને પાણી વાળતો હતો. બરોબર, તો લાઇટ ગઈ ને એટલે આ રોટાવેટર રાખવાનું હતું ને એટલે હું ભાગી આવ્યો. બરોબર, ને પાછી અટાણ સુધી લાઇટ જ નહોતી આવે ને અટાણ લાઇટ આવી ને તો વાવડે ફૂકું છોડાય મેં. આમાં મારે કઈ રીતે પાણી વાળવું તમે મને જરા કયો. આવા ફૂટેલ કરમ હે મારા કે વાત પૂછો. કામ કરવું હોય તો કરવા ન દે ને ન કરવું હોય તો ધ્રાળ કરવું પડે. હિસાબ તો કરો કામ આમાં. પછી એમાં શબ્દ ને રહેવા દે ને કોઈ મૂક.
બપોર પહેલાં હે ને હું તમે જોયું છે રોટાવેટરની આગળની ક્લિપ બરોબર એ પછી હું હે ને ઉત્તરાયણ પાછો વિડીયો બનાવવાનો હતો પણ આપણે છે ને નેચરલ બ્યુટી છે એ બધા માણસ દેખાઈ જાય એ કરતા હું કઈ બપોર પછી નાઈને બ્લોગ ચાલુ કરા પાછો એટલે એવું એટલે પછી ઉત્તરાયણ બ્લોગ નું તો કન્ટિન્યુ કર્યું નકા પાછી કામ આપણી બ્યુટી એવી થઈ ગઈ હતી એકચ્યુઅલી ધૂળ ઉઠતી હોય ને રોટાવેટરમાં એટલે મેં કીધું વરે કોક જોવાઈ જાય ને ખોટું મારા બ્લોગ જોવાનું બંધ કરી દીધું એથી જાતું કરી નહીં. બોલો ભાઈ હે મોરે મોરાનો વિચાર તમારે હે ભાઈ મોરે મોરાનો હે આણી તો ભણતા આવડે કોઈ પાછું ભણ દેખાય તો બેક પહેરે એ હજીયા જોનિયો ભણે હે 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 જોનિયો ભણે ભણતા પાછું એક હાથ ફેરે ભણતા બે દી થયા આવા દે ને ભણતા બે દી થયા કોઈ બધો મારો અંબો વાવડો કરે મફતનું ખાવા તો ગમે ના પૂગી જવાનું હે આ એવો માણસ છે ગમે ના મફતનું ખાવાનું હોય ને મૂકતો જ ને ધરા પછી યાર થોડીક તો શરમ હોય ને યાર હા જો અટાણે આવ્યો સવારનો 10 વાગ્યાનો ગોતો અટાણે જોવો કેટલા વાગ્યા 4:30 વાગ્યા બોલ અટાણ સુધી કેવા સારું એનું તમને કારણ કાં બપોર પછીનો બે દાણ નો સાય નહીં મૂક્યો હોય સવારનો સાય નહીં મૂક્યો હોય ને બપોરે ખાવાનું નહીં મૂક્યો હોય બોલો આવા માણસ હોય ને પ્રસંગ જ ન કરાય આવા આવે પછી આપણો પ્રસંગ પતાવે ન ઘટતો હોય તોય ઘટે બાપા બે ટાણાનું કરે ને જાય આવે વાવડાનો જો પ્રશ્ન સોલ્વ થાય તો પાણી વારવાનો વિચાર છે બાકી તમે સાંભળે હકો વાવડો કેવો આવે બરોબર ના બીજો કઈ નહીં મારી મરસી ને ઉથમીને અમે નાખી દઈએ યાર જાણે જવા થાય મારે કરવું હોય કામ તારે તો ગાઈસ થોડુંક કામ આવી જવા છે આપણે જવાનું છે બહાર ગામ ક્યાં જવાનું છે હમણાં હું તમને બતાવી કાં તો વ્લોગ પૂરો કરી નાખી તો હાલો હવે જઈએ ધીમા ધીમા નીકળીએ ભેગું થાય તો વ્લોગમાં બતાવી બાકી જય માતાજી આજનો વ્લોગ પૂરો થઈ જાય સારું હાલો તો ગાઈસ હું જે આવા એ પાણી વારવાનું તો એવું વાહિલા આના ગમે જોહે આપણે નીકળે જવાના